નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાતનો આરંભ એક હિન્દી કવિતાથી કરીએ. હિન્દી કવિ ધુમિલની એક નાનકડી કવિતા. एक आदमी रोटी बेलता है, एक आदमी रोटी खाता है, पर एक तीसरा आदमी भी है जो न रोटी बेलता है न रोटी खाता है, वह सिर्फ रोटी से खेलता है. मैं पूछता हूं ये तीसरा आदमी कौन है? मेरे देश की संसद मौन है. हिंदीना प्रतिबद्ध कविनी आ कविता તમારા અભ્યાસક્રમના તુલનાત્મક સાહિત્યના પેપરમાં આવતી હરીન્દ્ર દવેની 1984માં લખાયેલી ગાંધીની કાવડ લઘુ નવલ વિશે વાત કરવાની તક મળી ત્યારે યાદ આવી ગઈ છે. અને આ કવિતા યાદ આવી ગઈ છે એનું એક ચોક્કસ કારણ પણ છે. ધુમિલની આ નાનકડી કવિતા લાઘવથી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનો ભારતીય રાજનીતિનો વરવો ચહેરો આપણી સામે રજૂ કરે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના થોડા જ સમયમાં રોટી સાથેનો ખેલ કેટલાક લોકોએ આરંભી દીધો અને પછી તો એ વિસ્તરતો જ ગયો છે. બહુ ઝડપથી ચર્ચિલે કરેલી ભવિષ્યવાણી કે આ દેશ બહુ ઝડપથી લૂંટારાઓ પિંઢારાઓના હાથમાં જતો રહેશે સાચી પડી ગઈ. ભારતીય પ્રજાજીવન, ભારતીય રાજકારણ આવું ભયાનક વળાંક લેશે તેની કલ્પના ગાંધીજી અને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓને હશે કરી? સમય જતાં ભ્રષ્ટાચાર, છળ, કપટ અને સરવાળે અસતનું ચલણ રાજનીતિમાં વધતું ગયું. ગાંધી અપ્રસ્તુત બનતા ગયા. કેટલાક લોકોને માટે ગાંધી વિચાર ઠેકડી કરવાનું એક સાધન બની ગયો. આવી રાજનીતિ, આવું રાજકારણ, આવી પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં કે જેમાં કોઈ પણ ભોગે સત્તા હાંસલ કરવી, ધાક ધમકી, ભ્રષ્ટાચાર અને ક્રૂર અમાનવીય રમતોથી ખદબદતા શાસકો, રાજકારણીઓના વધતા વર્ચસ્વ વચ્ચે ગાંધીની કાવડને તો વળી કોણ ઉચકે? કરુણાશંકર માસ્તર, હરીન્દ્ર દવેએ સર્જેલો, ગાંધીના સત્યાગ્રહમાં સાથ આપનારો, ગાંધી વિચાર અને જીવનશૈલીને આત્મસાત કરીને જીવનારો એક સરળ સીધો માસ્તર, અકિંચન છતાં મૂલ્યનિષ્ઠ, તેની દેશ પ્રત્યેની, સત્ય પ્રત્યેની, ગાંધી વિચાર પ્રત્યેની ભાવના અનન્ય. ખુદ ગાંધીજીએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી તેને બોલાવી પ્રધાનમંડળમાં સમાવી લેવાની વાત કરેલી છે. પરંતુ માસ્તર સુંદર જવાબ આપી વિનય વિવેકપૂર્વક તેનો અસ્વીકાર કરે છે. ગાંધી બાપુના પગલે ચાલી તેમના આદર્શોને ચરિતાર્થ કરવાનો કરુણાશંકરનો નિર્ધાર અને તેની ત્યાગ વૃત્તિથી ગાંધીજી પણ રાજી થાય છે. પરંતુ સમય પસાર થાય છે, પરિસ્થિતિ બદલાય છે. ધુમિલની કવિતામાં આવતા રોટી છીનતા નેતાઓ એટલે કે આપણા ભ્રષ્ટાચારી શાસનમાં મૂલ્યો તળે ઉપર થઈ જાય છે. પહેલાં જે વાત ગૌરવાન્વિત ગણાતી એ હવે વેદિયા વેડામાં ખપે છે. કરુણાશંકર માસ્તર સાથે પણ આવું જ બને છે. તેમના વિશે જે વાતનું ગૌરવ સૌ કોઈ લેતા હતા તે જ લોકો હવે છાને ખૂણે વેદીઓ, મૂરખ જેવા વિશેષણો માસ્તર માટે વાપરવા માંડે છે. શિક્ષણનો પવિત્ર અને માનભર્યો દરજ્જો છોડી પ્રધાન ન થવા માગતા કરુણાશંકરની અવહેલના અને ઉપહાસનો કોઈ પાર નથી. સમય જતાં ગરીબાઈ પણ વધે છે. એક તરફ અવહેલના, ઉપહાસ, પોતાના સમકાલીનો સ્વાતંત્ર્ય સેનાનીઓ આદર્શો છોડી તક ઝડપી આગળ વધી ગયા છે ની એક અફસોસ ભરી નાનકડી સંવેદના. એટલું જ નહીં, જેને પોતાની નજીક પણ આવવા નહોતા દેતા એવા લોકો પ્રધાન થઈને આવે
ત્યારે સલામ કરવી પડે છે આ લાચારી, અને એમના જ મેણા સાંભળવા પડે છે. પત્ની અને પુત્ર પણ ઉપાલંબ અને મેણાઓ સમય જતાં મારે છે. આવા ખિન્ન કરી મૂકે તેવા જીવનમાં, તેવા વાતાવરણમાં વર્તમાન રાજનીતિના કપટી જગતનો એક પ્રતિનિધિ નેતા પોતાના સ્વાર્થ માટે કપટ રચે છે. આ કપટ સાથે ગાંધીની કાવડ આરંભાય છે. સાદું, મૂલ્યોને વફાદાર જીવન જીવતા ઋષિતુલ્ય કરુણાશંકર અને આઝાદીના 3 દાયકા પછીના ભારતીય રાજકારણીઓના વરવા રૂપ વચ્ચેના તાણ અને તણાવની કથા એટલે ગાંધીની કાવડ. ગાંધી વિચારને જીવન મૂલ્ય, જીવનનું સાફલ્ય સમજતા એક સરળ પવિત્ર માણસને ફસાવવા માટે એક ખંધો, દુષ્ટ, બધા જ અપલક્ષણોથી ભરપૂર એવો કપટી રાજકારણી જાળ પાથરે છે અને એની જાળમાં કરુણાશંકર ફસાઈ જાય છે. એક વખત સેજ ચલિત થઈ ગયેલા માસ્તર ધીમે ધીમે ઊંડા કળણમાં પૂરેપૂરા ફસાતા જાય છે. એક તરફ તેનું સાદગી ભર્યું ભોળું એવું સત્ય છે, તો બીજી તરફ સંગઠિત એવું વિકરાળ અસત્ય. એકલું બહારની પરિસ્થિતિથી સેજ ડગી ગયેલું સત્ય અને બીજી તરફના સંગઠિત અસત્ય વચ્ચેનો થોડો ટ્રેજિક, કરુણા સર્જતો મુકાબલો એટલે ગાંધીની કાવડ. આટલી પ્રસ્તાવના પછી હવે કૃતિમાં પ્રવેશીએ. પહેલાં કથા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો 200 પાનાની આ કૃતિનું કથા આયોજન કેવું છે આ બાબતને પહેલાં જોવી જોઈએ. અને પછી કૃતિ કથા આયોજનથી કે બનતી ઘટનાથી કેવો આકાર ધારણ કરે છે, અને એ આકાર આપણને એક ઉત્તમ કૃતિને માણ્યાનો પરિતોષ આપે છે કે નહીં તે જોઈએ. તે ઉપરાંત કથા આયોજન દ્વારા સર્જકે જે બાબત ઉપસાવવા ધારી છે તે આપણને એટલે કે કૃતિના ભાવકને કેવા અભિજ્ઞાન તરફ લઈ જાય છે. જે બાબત ઉપસાવવા ધારી છે તે સફળ રીતે તેઓ ઉપસાવી શક્યા છે તેની ચર્ચા પણ કથાની વાત કર્યા પછી, કથાની સંકલ્પનાને સમજ્યા પછી આપણે કરીશું. કૃતિમાં પ્રવેશતા જ એક વિધાન કરું તો કપટથી કૃતિનો આરંભ થાય છે અને કરુણમાં કૃતિનો અંત આવે છે. કપટથી કરુણ સુધીની યાત્રા આ કૃતિમાં જ્યારે થાય છે ત્યારે સમકાલીન સમયની તટસ્થ રીતે ચિકિત્સા તો એમાં દેખાય જ છે. સાથોસાથ આપણા આ સમકાલીન સમય સામે એક અરીસો ધરાયો છે. કઈ રીતે? જરા જોઈએ. પહેલાં તો કપટની વાત. કૃતિનો આરંભ, ગાંધીની કાવડ લઘુ નવલનો આરંભ એ કપટથી કે બિછાવાયેલી જાળથી થાય છે. એક ભલા ભોળા ઋષિતુલ્ય માણસને ફસાવવા બિછાવાતી જાળની વાત જરા જોઈએ. 3 ઘટના બને છે. પહેલી ઘટના, કરુણાશંકરના દીકરા ભનિયાને તૂટેલા દફતરના સ્થાને સ્ટીલની સ્કૂલ બેગ કપટી ભ્રષ્ટાચારી નેતા જગમોહન અપાવે છે. સ્કૂલે જતા ભનિયાને મોટરમાં બેસાડી સ્કૂલ બેગ અપાવે છે. પોતાનું નામ પણ તે નથી કહેતો. આ ચાલ બહુ રસપ્રદ છે. કૃતિનો આરંભ અત્યંત રસપ્રદ રીતે થાય છે. આ ચાલ પણ બહુ ઝીણી નજરે એ કપટ રચાયું છે. ઊંડા આયોજનથી કપટ રચાયું છે. એની પ્રતીતિ જેમ જેમ 3 ઘટના તરફ જઈશું એમ એમ આપણને થશે. દફતર અપાવે છે, નામ નથી કહેતો, વળી એટલો ખ્યાલ રાખે છે કે બીજા બધાને ખબર પડે. એટલે છેવટે કરુણાશંકર માસ્તરને ખબર પડવી જોઈએ કે જગમોહન આવી અને સ્કૂલ બેગ અપાવી ગયો છે. કરુણાશંકર સ્વાભાવિક રીતે જ જૂના દફતરને સ્થાને સ્ટીલની બેગ જોઈ ચોંકી ઉઠે છે, તપાસ કરે છે. તો જેને સૌથી વધુ ધિક્કાર્યો છે, જેની વિરુદ્ધ અનેક વખત વાતો કરી છે, તે જગમોહન ભરાડી દીકરા બનિયાને
અને પત્ની લક્ષ્મીને તો આ ઘટનાથી જ જગમોહન તરફ માન વધી જાય છે. કરુણાશંકરના મનમાં વિચારોનું તોફાન આરંભાય છે. બાળકો સાથે અત્યંત નમ્રતાથી મીઠાશથી વાતો કરતો જગમોહન અને એની વાત સાંભળી અને કરુણાશંકરને પહેલી વખત આ જગમોહનના સ્થાને જગમોહનના આ જેસ્ચરને લીધે પંડિત નહેરુની યાદ આવે છે. તેના મનમાં એક તરફ જગમોહનની ભ્રષ્ટાચારી છબી છે, તેના તરફનો પૂરેપૂરો ધિક્કાર છે, અને બીજી તરફ આ જે ઘટના બની છે, દીકરાને કોઈ કારણ વિના સ્ટીલની સ્કૂલ બેગ અપાવવાની, એની સાથે મીઠી મીઠી વાતો કરવાની, તો આ ઘટનાનું સમાધાન પણ તેઓ શોધી કાઢે છે. તેમને ખ્યાલ છે કે જગમોહન પૂરેપૂરો ભ્રષ્ટાચારી, કપટી, ધૂર્ત એવો રાજકારણી છે. એટલે તે કહે છે કે દરેક ધરાયેલું વરુ ક્યારેક કોઈ હરણ ઉપર દયા કરે છે. કપટી નેતા તરફનો તેનો ધિક્કાર હજુ એટલો જ છે. પણ 8 દિવસમાં બીજી ઘટના બને છે. સ્કૂલમાંથી એક પિકનિક ગોપનાથ મહાદેવના મંદિરે જાય છે. એ ગોપનાથના પ્રવાસમાં સર્કિટ હાઉસના 3 રૂમ શિક્ષકોએ બુક કરાવેલા છે, પણ પ્રધાન જગમોહન ત્યાં અચાનક આવી ચડે છે અને 2 રૂમ એને આપવા પડે છે. બાળકો ક્યાં જશે? શિક્ષકો દલીલ કરતા હોય છે. જગમોહન બહાર આવે છે. અચાનક એ કહે છે કે બાળકોને નારાજ ન કરાય, એમ કરી અને પોતાના રૂમ આપી દે છે. પોતે બહાર બેસીને મિટિંગો કરે છે, બધા બાળકોને જમાડે છે, બધા સાથે મીઠી મીઠી વાતો કરે છે. કારણ કે ભનિયો એમાંનો એક બાળક છે, કરુણાશંકરનો દીકરો ભનિયો એ સ્કૂલની પિકનિકમાં આવ્યો છે. એને ખાસ મળે છે અને આવતા અઠવાડિયે મળવાનું નિમંત્રણ આપે છે. ભનિયો ઘરે આવીને કરુણાશંકરને વાત કરે છે તો આ માસ્તર તો અવાક બની જાય છે. એમને પહેલી વખત પોતાની માન્યતા પર શંકા જાગે છે. તે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના મેં આગળ વર્ણવ્યા તે ગાંધીજી સાથેના પ્રસંગથી લઈને લોકોની અવહેલના, મશ્કરી સુધીની પોતાની જીવન સફરને યાદ કરે છે. તેમને ગાંધીજીના કાંતણ વિશેના વિચારો ક્યારેક નર્યા ક્રિયાકાંડ સમા ભાસે છે. અહીં પહેલી તિરાડ પડે છે. ત્રીજી ઘટના, ઉપરા છાપરી બનેલી ઘટનાઓ. 1-2 અઠવાડિયામાં 2 ઘટના બની જાય છે. કરુણાશંકરના મનમાં દ્વિધા ભાવ જન્માવે છે. તો માસ્તરની દ્વિધા અને લક્ષ્મી અને ભનિયાનો ઉત્સાહ વચ્ચે ત્રીજી ઘટના બને છે, જેમાં ભનિયો અને માસ્તર નેતાજીને મળવા જાય છે. કરુણાશંકર દ્વિધાગ્રસ્ત છે. તે હજી પોતાની માન્યતા કે જગમોહન એક ભ્રષ્ટ, ધૂર્ત રાજકારણી છે, એને અનુકૂળ એવું કશુંક શોધવા માટે ભનિયા સાથે જાય છે. તેના મનમાં એમ છે અને કે જઈને જાઓ અને આ ભ્રષ્ટ નેતાને ખુલ્લો પાડું. પણ થાય છે ઊંધું. ભનિયો અને કરુણાશંકર જગમોહન બારાડીનો જે રૂમ છે તેની બહાર બેઠા છે. ત્યાં અંદર એક કોન્ટ્રાક્ટર લાંચ આપવાનો પ્રયાસ કરે છે અને જગમોહન એના પર ભયાનક ગુસ્સે થાય છે, તેને કાઢી મૂકે છે. પછી ભનિયો એકલો અંદર જાય છે. કરુણાશંકર પોતાના કાને આ વાત સાંભળે છે, સ્તબ્ધ થઈ જાય છે. તેમના જગમોહન વિશેના વિચારો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જગમોહન ભનિયાને ઇમ્પોર્ટેડ પેન પણ ભેટ આપે છે. પહેલાં દફતરના સ્થાને સ્કૂલ બેગ, સ્ટીલની સ્કૂલ બેગ, અને પછી ઇમ્પોર્ટેડ પેન. લાલચ અપાય છે અને એ લાલચનો સહર્ષ સ્વીકાર થાય છે. ધીમે ધીમે કરુણાશંકર બદલાઈ જાય છે. તેમનો અભિપ્રાય જગમોહન માટેનો એમનો અભિપ્રાય બદલાઈ જાય છે અને ઇમ્પોર્ટેડ પેનને પતિ પત્ની જોયા કરે છે. ત્રીજી ઘટના પછી 1 અઠવાડિયામાં જગમોહન હવે છેલ્લો પાસો ફેંકે છે. કરુણાશંકરના ઘર આગળ એક ચકચકિત મોટર ઊભી રહે છે. ખાદીના સફેદ કપડામાં સજ્જ એક માણસ 2 હાથ જોડીને લક્ષ્મીને એટલે કે કરુણાશંકરની પત્નીને મધ મીઠા અવાજે પૂછે છે કે બહેન,
હું અંદર આવું? તુલનાત્મક સાહિત્યનું તમારું આ પેપર હોય, મને યાદ આવે છે જ્યાં ફૂલ સાર્ત્રની નાટ્યકૃતિ રિસ્પેક્ટેબલ પ્રોસ્ટિટ્યુટનો એક ખદ્દો નેતા. સાર્ત્રના એ નાટકમાં રાજકારણીની ખંધી, દુષ્ટ, ક્રૂર અને ઝેરીલી ચાલ છે, પણ તેની જબાન મધમીઠી છે. એ નેતા એવો છે કે જે એક વારંગનાના ઘરમાં ભયભીત બનીને છુપાયેલા નિગ્રોને બહાર લાવવા માટે ઝાડ બિછાવે છે. એ માટે વારંગનાના ઘરમાં જવું પડે એટલે તે જાય છે. આ નાટ્યનો આરંભ પણ બારણે ટકોરા મારી પૂરી શાલીનતાથી, મીઠાશથી નેતાજી દ્વારા થયેલી પૃચ્છાથી થાય છે કે સન્નારી, હું ઘરમાં આવું? હવે જગમોહન છેલ્લો દાવ રમે છે. તે કરુણાશંકરના ઘરમાં પહોંચી જાય છે. ગરીબાઈથી છોભેલી પડી ગયેલી લક્ષ્મી અને સ્તબ્ધ બની ગયેલા કરુણાશંકરને વંદન કરી પૂજાની ઓરડીમાં લઈ જઈ પૂરી નમ્રતાથી તે કરુણાશંકરના ગુણગાન ગાય છે. કરુણાશંકરની મહાનતાને વર્ણવે છે. કરુણાશંકરના આશીર્વાદને ઝંખતો હોય એમ એના પગે પડે છે. કરુણાશંકર રડી પડે છે. જે શબ્દો જગમોહન જ્યારે બોલતો ત્યારે કરુણાશંકરને બનાવટી, દંભથી છલકાતા લાગતા હતા. આજે કરુણાશંકર જ્યારે જગમોહનના મુખે પોતાના ગુણગાન સાંભળે છે ત્યારે એ જ શબ્દો એને સાંભળવા ગમે છે. ભનિયાને ભાનુપ્રસાદ કહેવો, લક્ષ્મીને વંદન કરવા, ભનિયાને નવા વસ્ત્રો અપાવવા અને પોતે જે શાસન કરે છે તે બાબતે સુદામા ચરિતની પંક્તિ, હું જે ભોગવું રાજ્યાસન રે તે તો આ બ્રાહ્મણનું પુણ્ય રે, એમ કહી અને કરુણાશંકરને વંદન કરવા, વાતને બરોબર જમાવે છે અને પછી જગમોહનને 10,000 રૂપિયા આપે છે જવાહરલાલ નહેરુના નામે, કે નહેરુજીએ કહ્યું છે કે આ પૈસા કોઈ યોગ્ય માણસને આપવા, સાચા ગાંધીવાદીને આપવાની રકમ તરીકે એ 10,000 રૂપિયા આપે છે. કરુણાશંકર હતપ્રભ બની જાય છે. હજુ વાત આગળ વધે છે. વડાપ્રધાન આવવાના છે, તેમના હાથે કરુણાશંકરનું સન્માન થવાનું છે. પહેલી વખત કરુણાશંકર હાથે કાંતેલી ખાદીના સ્થાને ટેરિલિન ખાદીના વસ્ત્રો ભનિયો ખરીદી લાવ્યો છે તે પહેરે છે. પત્ની, પુત્ર સંપૂર્ણ બદલાઈ ચૂક્યા છે. ઘરનું વાતાવરણ ધીમે ધીમે પૂરેપૂરું બદલાતું જાય છે. એક સિમ્પ્લિસિટી અને સિમ્પ્લિસિટીને પરિણામે સબ્લિમિટી ધરાવતું આ ઘર હવે રાચ રચેલું ધરાવતું થઈ જાય છે. લાલચો ભલભલાની ટેક ચૂકવી દે છે. બધું બદલાઈ ગયું છે. ગરીબનું ઘર ભબકાદાર બની ગયું છે. લક્ષ્મીને ચરખા સંઘની મંત્રી બનાવી દેવાય છે. ભનિયો હવે ભાનુશંકર છે. વડાપ્રધાનના હાથે સન્માન છે. નવા ટેરિલિનના વસ્ત્રો છે. અચકાતા કરુણાશંકર પહેરે છે અને પછી અરીસામાં જુએ છે અને પહેલી વખત એ પોતાની જાતને જરા જુદી કલ્પવા માંડે છે. ગાંધી ચોકમાં વડાપ્રધાન અને જગમોહનના ભાષણો થાય છે અને કરુણાશંકરને આ જ નેતાઓના વાક્યો પહેલા નર્યા દંભ જેવા લાગતા હતા. આજે એકે એક શબ્દ એને સાંભળવો ગમે છે, અમૃત જેવો લાગે છે. પહેલી વખત કરુણાશંકર આ બંનેને માટે પ્રવચન કરે છે અને એમાં જગમોહન અને વડાપ્રધાનની પ્રશસ્તિ તે કરે છે. બધા મંત્રમુગ્ધ થઈ જાય છે. કરુણાશંકરને તાળીઓનો નશો ચડી જાય છે. તો 3, 4, 5 ઘટના એક સાથે લઘુ નવલના આરંભે, એક પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી
પણ એક જ દિશાની એક સીધા સાદા સરળ પવિત્ર ઋષિતુલ્ય માણસને વટલાવી દેવાની ચાલ રૂપે અહીં નિરૂપાય છે. એના કારણ શું છે? આ બધી ઘટનાઓ શા માટે બને છે? એની તપાસ જ્યારે કરીએ છીએ ત્યારે ધીમે ધીમે આ નેતા લોગનો અસલી ચહેરો છતો થવા માંડે છે. ચૂંટણી આવી છે, પક્ષની સ્થિતિ ખરાબ છે, હારી જવાની ભીતિ છે. હવે કોઈ એવો પાસો ફેંકવાનો છે કે જેના આધારે પુનઃ સત્તા પ્રાપ્તિ થાય, ફરીથી સત્તારૂઢ થઈ શકાય. આપણી સ્વાર્થલોલુપ રાજનીતિ છેલ્લા 5 દાયકાથી આપણી આંખમાં વચનોના સૂરમાં આંજ્યા કરે છે. આપણને ફરી ફરીને નવા નવા વિકલ્પો આપીને ભોળવતી રહી છે. ભોળી પ્રજા ભરમાઈ રહી છે. અહીં જગમોહન એ આપણી આ રાજનીતિનો એક પ્રતિબિંબ પાડતો ચહેરો છે. જગમોહન આવો જ દાવ ખેલે છે. કરુણાશંકર નામના રામના નામે પથરાઓને તરવું છે. માસ્તર પણ માણસ છે, કરુણાશંકર પણ માણસ છે, ભોળા છે, ચાલમાં ફસાઈ ચૂક્યા છે. હવે તેમનો ઉપયોગ થવાનો છે, હવે એમનો ઉપયોગ કરવાનો છે. લઘુ નવલના પહેલા 63 પાના સુધી પાથરવામાં આવેલી જાળમાં માસ્તરનો પરિવાર અને માસ્તર પોતે આવી ચૂક્યા છે. અને હવે નેતા લોકો લાલચો, સુવિધા અપાયેલી સુવિધાઓની પૂરેપૂરી વસૂલાત કરવાના છે. ચૂંટણીનું વરવું રાજકારણ ખેલાવવાનું શરૂ થાય છે. કરુણાશંકરની સ્વચ્છ પ્રતિભા, અદ્ભુત વાકછટા અને ભોળપણનો ફાયદો ઉઠાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાની સત્તા ટકી રહે તે માટે કાયદાઓ ઘડતી સરકાર આપણે જોઈ છે, તેમ અહીંયા પણ બને છે. હું આ બધી જ વસ્તુ તમારી સાથે એટલે ચર્ચું છું કે તમારા ચિત્તમાં છેલ્લા 10-15 વર્ષની રાજનીતિ આ ઘટનાઓ સાથે સંયોજાતી રહે. પરિણામે એક તુલના જુદી રીતની પણ થાય કે આ લઘુ નવલ સમકાલીન પરિસ્થિતિનું કેવું નર્યું નિર્મમ એવું ચિત્ર આપે છે. પોતાની સત્તા ટકી રહે તે માટે કાયદાઓ ઘડતી સરકાર આપણે જોઈ છે, એમ અહીંયા પણ છે. કોઈ પણને ગુનો કરશે એવી શંકાના આધારે પકડી 6 મહિના જેલમાં રાખી શકાય તેવો એક કાયદો આ સરકાર ઘડી રહી છે. પોતાના નર્યા નિજી સ્વાર્થ માટે આ કાયદો ઘડાયો છે. પણ કરુણાશંકર માસ્તરને મીઠી મીઠી વાતોમાં ભોળવી અને એને એ કાર્ય સોંપવામાં આવે છે કે આ વટહુકમ કે આ કાયદો એની સારી બાજુઓ તમારે લોકો સુધી રજૂ કરવાની છે. હવે કરુણાશંકરની ભાષા, એમની સ્વચ્છ પ્રતિભા, એમના હૃદયમાંથી ઉપજતી વાણીનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવાનું આ રાજનેતાએ નક્કી કરી લીધું છે. અને એમાં એ સફળ પણ થાય છે. પૈસાનો ધોધ વહે છે. સામાન્ય સીધા સાદા માણસો જે નડી શકે તેમ હોય તેમને જેલ ભેગા કરવાના. ખોડીદાસ નામના એક સીધા સાદા ખેડૂતનો એક હમણાં જ યુવાન થયેલો પુત્ર રામદાસ કે જે એક ઠાકુર પાસેથી અડધી પાલીને બદલે 1 શેર અનાજ માગે છે, થોડું વધારે અનાજ માગે છે, તો નક્સલવાદી ઘોષિત કરી અને તેને પૂરી દેવામાં આવે છે. ખોડીદાસને સાંત્વના આપી છોડાવવા કરુણાશંકર જાય છે, એક વિશ્વાસથી જાય છે. કારણ કે જે કપટી જગમોહને જાળ ગૂંથી છે એ કપટી જગમોહનના કપટની હજુ આ માસ્તરને ખબર નથી. જાય છે ત્યારે જગમોહન પહેલાં તો મળતો નથી અને પછી ઉબડક વાતો કરીને જતો રહે છે. ત્યારે તેનો પીએ ઘોષ હસતા હસતા કરુણાશંકરને જગમોહને બિછાવેલી જાળ, આચરેલા કપટ વિશે કહી દે છે. એક એક ઘટના જે મેં આગળ ઉપર કહી એ સળંગ બનતી 63 પાના સુધી બનતી 5 ઘટના જે વેલ પ્લાન્ડ હતી, પૂર્વ આયોજિત હતી.
કરુણાશંકર સ્તબ્ધ બની જાય છે અને પોતાના જૂના સ્વભાવ મુજબ અકળાઈને વિરોધ કરવા ચાહે છે તો જે લાલચ, જે પદ, જે પૈસા વગેરે જુદી જુદી રીતે એને પોતાની રીતે પોતાનામાં ભેળવ્યા હતા એને યાદ કરાવી ચૂપ બેસાડી દેવાય છે. ઘોષ લુચ્ચાઈથી તેમના વિરોધને શાંત પાડી દે છે. નેતા, પોલીસ, ન્યાયતંત્ર બધું જ એકબીજા સાથે ભળેલું છે. માસ્તર હવે એટલા આગળ વધી ચૂક્યા છે. કરુણાશંકર એક જગમોહન ભરાડીની જાળમાં એવા ફસાઈ ચૂક્યા છે કે હવે પાછળ ખસવું અશક્ય બની જાય છે. પહેલી વખત ખોડીદાસ સામે પાછા જ્યારે જાય છે ત્યારે દંભ કરી અંદરથી કેવડાવી દે છે કે મારે કામ છે એટલે હું તમને નહીં મળું. જગમોહન લુચ્ચાઈ કરી અને ખોડીદાસનો છોકરો નક્સલવાદી છે તેવું સિદ્ધ કરી દે છે. આ પૂર્વે પણ આવા જ કોઈ કાયદાનો દુરુપયોગ કરી આ જગમોહન અને તેના મળતિયાઓએ એક યુવાનની હત્યા કરી દીધી હતી. કરુણાશંકરના મનમાં હવે ફરીથી દ્વંદ્વ ચાલે છે. એનું મન એને કહે છે કે સત્યના માર્ગે પાછો જા, પણ તેઓ પાછા ફરી શકે તેમ નથી. મિત્રો, આપણી રાજનીતિએ જે કરવટ બદલી તેમાં લોકશાહીના અંચળા હેઠળ સામંતશાહી જ પ્રવર્તતી હોય તેવું આપણને લાગે છે. તમે આસપાસ નજર કરજો તો તમને ખ્યાલ આવશે કે પ્રત્યેક નેતા જાણે એ કોઈ રજવાડાનો રાજા હોય તેમ અંગરક્ષકો સાથે ઘેરાયેલો, સમૃદ્ધિમાં આળોટતો, પ્રજાને ઘેનમાં રાખવાની યુક્તિઓ વિચાર્યા કરતો અને આચરતો, બળના પ્રયોગો કરતો તમને દેખાશે. પ્રજાના પ્રતિનિધિવાળી વાત આપણે હસી પડીએ તેવી, નર્યા દંભ જેવી લાગે છે. આ નેતાઓ, આપણી આસપાસના નેતાઓની ભાષા પણ સામાન્ય માણસને ભૂરકી છાંટી દે તેવી છે. ઇવિલ, અસત ભારતીય રાજનીતિમાં પૂરેપૂરું પ્રસરી ચૂક્યું છે. સેજ ચલિત થયા કે કરુણાશંકર બની ગયા. જેની ટીકા કરતા હતા તેની તરફદારી કરતા થઈ જઈએ એવો આ સમય છે. ભારતીય રાજનીતિ એ એવા દ્રશ્યો છેલ્લા 3-4 દાયકાથી દર્શાવ્યા છે કે આપણો નવલકથાકાર કેમ એના તરફ વધુ ને વધુ નથી જતો એવો પ્રશ્ન આપણને થાય. જેની ટીકા કરીએ એના જ તરફદાર બની જવાય. દરેક માણસની એ કઈ રીતે, કેટલો, ક્યાં ઉપયોગી થઈ શકે છે, તેની નબળી કડી કઈ છે તે જાણતા આપણા નેતાઓ સામ, દામ, દંડ, ભેદ બધું જ જાણે છે. તો અહીંયા પણ ગાંધીની કાવડમાં સામ, દામ, દંડ અને ભેદ ભારતીય રાજકારણમાં જે જોવા મળે છે તેનું પ્રતિબિંબ પડે છે. કરુણાશંકરને પેલા સામ અને દામ સહેજ શરમાવે છે, પૈસાનો ધોધ વહાવે છે. એને પરિણામે કરુણાશંકરનું જીવન વૈભવી થઈ જાય છે, પણ એના જીવનમાં હવે વલોપાત સર્જાયો છે. પહેલું તો એને આ કપટનો ખ્યાલ આવ્યો છે કે એને જાળમાં ફસાવી દીધો છે. બીજું, એના દીકરા અને એની પત્નીની આંખમાં સમૃદ્ધિનો સુરમો આંજી દેવાયો છે. લોકો સામે વાત કરવાની જે કરુણાશંકરની છટા હતી તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાયો છે. ધીમે ધીમે કરુણાશંકરને ખ્યાલ આવે છે કે આ જગમોહન તો એ જ ભ્રષ્ટ જગમોહન છે, પણ પાછા કઈ રીતે ફરવું? એક વલોપાત, એક ઘટના કૃતિના 90મા પાના ઉપર મુકાય છે એ થોડી ઇન્ટરેસ્ટિંગ છે. કરુણાશંકર પોતાના વૈભવી શયનખંડની ખુરશી પર બેઠા છે. સામે 3 અરીસાવાળું ટેબલ છે અને એ 3 અરીસામાં કરુણાશંકરને પોતાના 3 જુદા જુદા રૂપ દેખાય છે. ભૂતકાળનું ગાંધીવાદી રૂપ, વર્તમાનનું વૈભવી જીવન જીવતું રૂપ અને ભવિષ્યમાં કોઈ મોટા હોદ્દા પર બેસીને પ્રતિષ્ઠા મેળવતું રૂપ.
તેઓ મલકી ઉઠે છે, પણ અંદરનો માયલો કે જેણે વર્ષો સુધી ગાંધી સાથે સત્યાગ્રહ કરેલો છે, પછી એ વર્ષો સુધી મૂલ્યોને સાચવીને જીવન જીવ્યું છે, સાદું જીવન જીવ્યું છે, એ તો હજી ક્યારેક ક્યારેક ઝબકી ઉઠે છે. અહીંયા પણ બીજી જ પળે એ અરીસો દેખાતો બંધ થઈ જાય છે, મનમાં શૂન્યતા છવાઈ જાય છે. તેઓ જેને છોડી ચૂક્યા છે તે સત્ય તરફનું ખેંચાણ અનુભવે છે. હવે જગમોહનનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. તે મીઠી વાતોની સાથે થોડી બદલાયેલી વાણી પણ બોલે છે. એકવાર ફસાઈ ચૂકેલા કરુણાશંકર પાસે હવે કોઈ વિકલ્પ જ નથી. તેઓને જુદી જુદી સભામાં લઈ જવાય છે, તેમના પાસે થાય એટલા ખોટા કામો કરાવવામાં આવે છે. તેમની પત્ની, તેના દીકરા ભાનુપ્રસાદ એને જુદી જુદી રીતે એ આ કાદવમાં, ભ્રષ્ટાચારના કાદવમાં, કળણમાં ખેંચી જવાય છે. ફસાઈ ચૂકેલા કરુણાશંકર પાસે કોઈ વિકલ્પ નથી. તેમના આધારે હવે ચૂંટણી જીતી શકાશે તેવો વિશ્વાસ જગમોહનને બેસી ગયો છે. હવે માસ્તર ક્યાંય છટકી શકે તેમ નથી. આ ચૂંટણી પૂરતો એમનો ઉપયોગ કરી તેમને ફગાવી દેવાના છે એ જગમોહને વિચારી લીધું છે. ત્યાં રાજકારણ, રાજનીતિનો ત્રીજો ચહેરો આપણી સામે આવે છે. સામ, દામ, દંડ. એ ચહેરો બાહુબલીનો છે, ગુંડાગીરીનો છે, બળનો છે. કેવળ ભાષણોથી ચૂંટણી જીતાતી નથી. સામ દામ એટલે કે શરમ અને ભ્રષ્ટાચાર. પછી દંડ અહીં રજૂ થાય છે. ઠાકુર સમતસિંહ નામનો બાહુબલી પોતાના સાગરીતો ગુમાન સોબત અને કાસમને મોકલી હરિજનવાસમાં આગ લગાડે છે અને જગમોહન અને કરુણાશંકરના નામ છાપામાં ઉછાળવામાં આવે છે. જગમોહન તો ઠાકુરની ચાલ સમજી ઠંડી ક્રૂરતાથી સમાધાન કરી લે છે. કરુણાશંકર અકળાઈ જાય છે, પણ પછી વિકલ્પ નથી એટલે પરાણે હસતું મોં રાખી સાથ આપવો પડે છે. આગ લગાડનાર જ પાછા મલમ પટ્ટા કરે છે. बच के रहना ये शहर है जादूगरों का, यहाँ कातिल भी मसीहा नजर आते हैं. આગ લગાડનારા જ મલમપટ્ટા કરે છે. અહીંયા કરુણાશંકરનું જુદી જુદી રીતે અપમાન થયા કરે છે. હવે બહુ ખપ એમનું નથી. ધીમે ધીમે ભાનુપ્રસાદ ઉર્ફે બન્યો પણ પિતાના નામે તરતો હતો એ હવે સ્વતંત્ર રીતે તરતા શીખી ગયો છે. છાપાના બદલાતા સૂર, જેનું આજે નામ ઉછાળે આવતીકાલે તેને જ હાર પહેરાવે, એ પણ અહીંયા રજૂ થાય છે. 2 દિવસ પહેલાં હરિજનવાસમાં આગ લાગી છે ત્યારે કરુણાશંકર માસ્તર અને જગમોહનનું નામ ઉછળે છે, પણ જ્યારે સમાધાન થઈ જાય છે ઠાકુર સાથે ત્યારે એ જ છાપાના સૂર બદલી જાય છે. ચૂંટણી નજીક છે, કાવા દાવા પરાકાષ્ઠાએ છે, કાળા નાણાંનો ધોધ વહે છે. આ કાળા નાણાંને વ્હાઇટ સફેદ કરવાનું કામ પણ ભાનુપ્રસાદ સુપેરે બજાવે છે. કરુણાશંકરને પણ એમાં જોતરાવવું પડે છે. શતમુખ વિનિપાતનો આ સમય છે. છેલ્લે ખોડીદાસના દીકરા રામદાસને મારી એની લાશ તેમના વરંડામાં દાટવા માટે લઈ આવવામાં આવે છે. ભનીઓ સોનાની દાણચોરી પણ કરે છે. કેટલાક સજ્જન એવા સાચા રાજકારણીઓ, કેટલાક સજ્જન માણસો, કેટલાક પાયાના કાર્યકરો આ બધો ખેલ જાણે છે, જુએ છે. સમજાવવા માટે કરુણાશંકરને સમજાવવા માટે એના જૂના સાથીઓ આવે છે. ઇવન જેનું હત્યા થઈ ચૂકી છે એ રામદાસ પણ જ્યારે જ્યારે કરુણાશંકરને મળે છે ત્યારે આ ભ્રષ્ટ રાજકારણીઓ કેવો ઉપયોગ કરે છે તમારો એ સૂચવ્યા કરે છે. પણ આ સમાજવાદી જૂના કાર્યકરો આવીને કરુણાશંકરને સમજાવવા જાય છે, પણ કરુણાશંકર ચતુરાઈથી એમને ચિત્ત કરી દે છે, એમને પાછા મોકલી દે છે. કારણ કે હવે પાછું ફરવું આમ પ્રગટ રીતે શક્ય નથી. દાણચોરી અને હત્યા જેવા ભયાનક ગુનામાં સંડોવાયેલા આ ઘરને કઈ રીતે ઉગારવું? આ ઘર કઈ રીતે ઉગરી શકશે? પ્રશ્ન છે. વિરોધ પક્ષો પુરાવા લઈને આવે છે, પણ હવે કરુણાશંકરને
નેતા ચાલે તેવી ચાલો ચાલતા આવડી ગઈ છે. પ્રારંભે સે ડગમગી જાય છે, પણ પછી ખંધા રાજકારણીની અદાથી એ આખી વાતમાંથી પોતાને બચાવી લે છે. પોલીસ તંત્ર, ન્યાયતંત્રને સંડોવી અને પોતે પોતાના વરંડામાં દટાયેલી લાશ અને પોતાના કોઠારમાં પડેલું દાણચોરીથી લવાયેલું સોનું પણ બચાવી લે છે. શતમુખ વિનિપાત કરુણાશંકરનો પૂરેપૂરો વિનિપાત સર્જાઈ ચૂક્યો છે. ચૂંટણી પતે છે. હવે કરુણાશંકરનું કોઈ ખપ નથી. કરુણાશંકર પણ થોડી દ્વિધા અનુભવે છે. ગમે ત્યારે પેલો સાચો ગાંધીવાદી જાગશે તેવી આશંકા જગમોહન બારાડીને પણ હતી જ, એટલે એ ભનિયાને સાધી લે છે. અગાઉ કહ્યું તેમ ભાનુપ્રસાદ હવે રીઢો બની ગયો છે. રામદાસની હત્યાનો કેસ ચાલે છે. આ સમયે ભૂતકાળના કરુણાશંકર જાગી ઉઠે છે, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. તે સત્ય ઉચ્ચારે છે, પણ ભ્રષ્ટ ન્યાયતંત્ર અને સરકારી હોસ્પિટલના ભ્રષ્ટાચારથી તેમને પાગલ ઠેરવી પાગલખાનામાં મોકલી દેવાય છે. ત્યાં એમને પાગલ મળે છે, જે પોતાને મોહનદાસ કરમચંદ ગાંધી કહે છે. એ કાવડ ઊંચકવાનો અભિનય કરે છે. તો કરુણાશંકર પૂછે છે કે આ કાવડના બંને પલ્લામાં શું છે? જવાબ મળે છે, એકમાં ખુરશી છે અને બીજામાં હિન્દુસ્તાનની પ્રજા. કરુણાશંકરને થાય છે કે સારું છે કે હું આ કાવડ હવે નથી ઉચકતો, અને કથા પૂરી થાય છે. આ વિગતે તમને કથા એટલા માટે કહી, તમે જે જાણો છો એ જ કથા એટલા માટે કહી કે એ કથા ફરીથી યાદ કરાવી, અને હવે એ કથા એક સફળ કલાકૃતિમાં પરિણમે છે કે નહીં તેની મહત્વની વાત હું તમને કરવાનો છું. આ કથા છે સમસામયિક રાજનીતિનું વરવું રૂપ, એના સકળ અધ્યાસો સહિત અહીં હાજર છે. તો હવે મહત્વનો સવાલ એ છે કે શું આ કથા અને તેનું આયોજન એક સર્વાંગ સંપૂર્ણ પોલિટિકલ નોવેલ કૃતિનો રોમાંચ કે આનંદ આપે છે? એક સફળ પોલિટિકલ નોવેલ છે ખરી. સામગ્રી તો ઉત્તમ છે. એક રાજકારણીનું કપટ એક માણસને વટલાવી દે છે અને તેનો ઉપયોગ કર્યા પછી તેને દૂધમાં પડેલી માખીની જેમ ફગાવી દે છે. ઉપરાંત ચૂંટણી જીતવાના કારસાઓ, આપણા નેતાઓ જેવા જ કારસાઓ, સામ દામ દંડ ભેદની કપટી ચાલો, માનવતા નેવે મુકાઈ જાય તેવી ઘટનાઓ, અને આ બધા વાતાવરણમાં કોઈ પણ સાચા માણસને થતો મૂંઝારો. એક ઉત્તમ પોલિટિકલ નોવેલ, રાજકીય નવલકથા માટે જેટલા તત્વો, જેટલી ઘટનાઓ અનિવાર્ય ગણાય તે સઘળી અહીં મુકાય છે. એ વાતનો તો ઇનકાર થઈ શકે તેમ નથી. પણ અહીં એક બીજી વાત પણ વિચારી લેવી પડે, અને તે વાત છે આ નવલકથા પાછળના નિમિત્તની અને નવલકથાના સર્જકના પોતાના વ્યક્તિત્વની. પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત હરીન્દ્ર દવે રાજકારણના આ તમામ પાસાને બહુ નજીકથી જાણતા હોય એ સ્વાભાવિક છે. વળી નવલકથા, લઘુ નવલ જેવા વાસ્તવિક જીવનની સૌથી નજીક રહેલા સ્વરૂપને લીધે જીવનના વાસ્તવિક અનુભવો તેમાં ક્યારેક સ્વરૂપ સિદ્ધિની અપેક્ષાને ન સંતોષે અને ખાલી વાસ્તવિક અનુભવો જ વર્ચસ્વ ભોગવવા માંડે એવું બને. એટલે સમસામયિક રાજનીતિના બધા જ અનિષ્ટ તત્વોને રાજકીય નવલકથા કે લઘુ નવલમાં હકથી સ્થાન મળી શકે, જે અહીંયા મળ્યું છે. બીજું, આ પ્રકારની કૃતિમાં પાત્રો, અને એમાં પણ મુખ્ય પાત્ર જરા વિશિષ્ટ, વિલક્ષણ અને થોડું વિચિત્ર હોવું જોઈએ. આપણે એનો પક્ષ ન લઈએ, પણ એના તરફનો સંભાવ કે આદર તો કરી જ શકવા હોવા જોઈએ. તેના જીવનના પલટા પ્રતીતિ કરતો લાગવા જ જોઈએ. ત્રીજું, જ્યારે રાજકીય પરિસ્થિતિની ચિકિત્સા કે તેનું નિર્મમ આલેખન કૃતિના કેન્દ્રમાં હોય ત્યારે એ પરિસ્થિતિનું ઉતાવળમાં
ઉભડક રીતે નિરૂપણ થયેલું હોવું ન જોઈએ. તેનું ઘટપોત રચાવવું જોઈએ અને મૂળ કથાના વેગને જાળવીને પણ એનું ઊંડાણ તો સિદ્ધ થવું જ જોઈએ. ઉપર છેલ્લું આલેખન અને તેનો બનતી ઘટનાઓનું ઉપર છેલ્લું આલેખન અને તેનો પાત્ર સાથેનો ઉપર છેલ્લો અનુબંધ કૃતિને વણસાડે. વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન, પાત્રની સંડોવણી અને એ પાત્રના જીવન કે મનોજગતના દ્વંદ્વો પણ અહીં મહત્વના બની રહે. આ બધું જો સરસ રીતે સંયોજાઈને આવે તો કલાકૃતિનો અનુભવ થાય. નહીતર કલાકૃતિને બદલે અહેવાલ લેખન હોય તેવું લાગે. હવે આ માટે સર્જકે બાહ્ય વાસ્તવ અને પાત્રના અંતર્જગત વચ્ચે એક સંતુલન ઊભું કરવું જોઈએ. બાહ્ય વાસ્તવની નિર્મમતા અને તેમાં સંડોવાતા એ મુખ્ય પાત્ર કે મુખ્ય વ્યક્તિનું ચિત્ત કેવી વિવિધ વૃત્તિઓ વચ્ચે ઝોલા ખાતું રહે, દ્વિધા અનુભવતું રહે, દ્વંદ્વ રચતું રહે, તે બાબત ઉપર કુશળ સર્જક થોડું ધ્યાન આપતો હોય છે. એક તરફ સમકાલીન વાસ્તવને પૂરેપૂરી સંકુલતા સમેત નિરૂપવું જોઈએ અને બીજી તરફ પાત્રના અંતર્વિશ્વના ઊંડાણની પણ અપેક્ષા સંતોષવી પડે. ઉપરોક્ત બાબતોને લક્ષ્યમાં રાખીને અને મન્નુ ભંડારીની મહાભોજ કે જે તમારા આ પેપરના અભ્યાસક્રમની બીજી કૃતિ છે તેને સાથે રાખીને આપણે ગાંધીની કાવડને હવે જરા મૂલવી જોઈએ. તો મહાભોજમાં વિધાનસભાની એક સીટની ચૂંટણી છે, જ્યારે અહીં તો આખા રાજ્યમાં ચૂંટણી છે. મહાભોજ મુખ્ય પાત્રની હત્યાથી આરંભાય છે, જ્યારે અહીંયા મુખ્ય પાત્રને સાણસામાં લેવા આચરાતું કપટ છે, કારસો છે. બંનેમાં રાજનીતિ કે રાજકારણ સાથે ન્યાયતંત્ર, પોલીસ તંત્ર, અખબાર, બાહુબલીઓની મિલીભગત છે. બંનેમાં હરિજનવાદ સળગાવાય છે. છતાં બંને કૃતિમાં ફરક છે. શેનો ફરક છે અને આ ફરક શા કારણે છે? ગાંધીની કાવડમાં રાજકીય કથાને કે પોલિટિકલ નોવેલ કે લઘુ નોવેલ નહીં, બધી જ સામગ્રી હોવા છતાં જે ખટકે છે તે શું છે? આ કૃતિમાં બનતી ઘટનાઓ, કથામાં બનતી ઘટનાઓની હારમાળા જાણે કે કોઈ ઉભડક અહેવાલ લખાયો હોય તેવી અનુભૂતિ આપે છે. આરંભે કરુણાશંકર સામે જે લાલચ મુકાય છે તે રસપ્રદ છે, તે કુતૂહલ જન્માવે છે. પ્રારંભ સુંદર છે, પણ પછી કથાવેગ અને બનતી ઘટનાઓ વચ્ચે જે એક ઊંડાણ હોવું જોઈએ એ ઊંડાણનો અભાવ છે. લેખક આપણને બહુ ઝડપથી આ ભારતીય રાજનીતિની અવદશા છે, તમે જુઓ એમ જાણે કહેતા હોય, એવું સાબિત કરવા માગતા હોય અને ઉતાવળથી કહેવા માગતા હોય તેમ લાગે છે. કરુણાશંકર માસ્તરના આંતરદ્વંદ્વની વાત કરીએ તો એ પણ અહીંયા આપણને બહુ સ્પર્શે એવો લાગતો નથી. મેં આગળ કહ્યું એમ કે જે પાત્ર છે એ થોડું વિચિત્ર હોવું જોઈએ, તેના પ્રત્યે સમભાવ કે આદરની લાગણી જન્મવી જોઈએ અને તેનો પક્ષ ભલે ન લઈએ પણ એની સંવેદના આપણી સંવેદનાઓ સાથે સંયોજાવી જોઈએ. એ અહીંયા બહુ ઓછી જગ્યાએ થાય છે. બંને કથાની હરિજનવાદ સળગાવવાની ઘટના જ જો જોઈએ ને તો આખો ફરક સમજાઈ જશે. મૂળ વાત તો એટલી જ છે કે સામગ્રી સાથે સર્જક પોતે જો પૂરેપૂરી સંવેદનશીલ રીતે સંડોવાયેલો હોય તો અને તો જ એક કૃતિને ન્યાય આપી શકે. જો એમ ન થાય તો કૃતિ વણશે. કોઈ સામે એક તમને કથાનું ઇજન આપે અને તમે લખી આપો અને એની સામે કોઈ સર્જક સમકાલીન જીવન કે જીવનના કોઈ એક પાસા સાથે પૂરેપૂરા સંવેદનશીલ રીતે સંકળાયેલો હોય, એ એમ કહી દેતો હોય કે ઘરમાં આગ લાગી હોય ત્યારે આઇવરી ટાવરમાં બેસી રહેવું ન જોઈએ. એમાં સ્વાભાવિકપણે આ બંને બાબતમાં ફરક તો રહેવાનો. આ ઉપરાંત આપણી આ કથાના મુખ્ય પાત્ર
કરુણાશંકર માસ્તર કરતાં વધુ રસપ્રદ તો જગમોહન ભરાડીનું પાત્ર મને લાગે છે. તેની ઠંડી ક્રૂરતા ક્યાંક ક્યાંક સ્પર્શે, જ્યારે કરુણાશંકરના મનના વિચારો ઉભડક અને આપણને પણ ઊંડાણ વિનાના પોપટ પાઠો જેવા વેદિયા લાગે છે. બહુ ઝડપથી આમ એક પછી એક ઘટનાઓ બન્યા કરે, ઘટનાઓમાં સેજે સ્થિર થઈને તમે વિચારી ન શકો. કથાનો વેગ એનો નકાર ક્યારેય ન હોય. વાસ્તવિક જીવનનું નિરૂપણ કરવાની નવલકથા કે લઘુ નવલની જે પોતાની એક પોતાનું જે ઉષ્ણતામાન છે, પોતાનું જે ટેમ્પરામેન્ટ છે, એ બાબત પણ નિર્વિવાદ છે. પણ એ વાસ્તવિક ઘટનાઓનું સંકુલ આલેખન અપેક્ષિત આપણને છે. મૂળ વાત એ છે કે સર્જકે લઘુ નવલમાં લાઘવ સાધવાનું હોય તો કંઈ 5-25 ઘટનાઓ એકમેકની પાસે મૂકી દઈએ તે ન ચાલે. ભનિયો ભાનુપ્રસાદ બને અને પછી રીઢો રાજકારણી બનવા તરફ ગતિ કરે, એ આમ ઉભડક, એટલી બધી ઉભડક રીતે કહેવાય છે. એક સરસ તક હતી એ કે એક પાત્રના જીવનમાં બનતા વળાંકો અને ભારતીય રાજનીતિમાં એક સીધો સાધો નાનકડો છોકરો કેવી રીતે રીઢો રાજકારણી બની જાય છે એ સાબિત કરવાની એક તક હતી. પણ આ કૃતિમાં આપણે ધ્યાનથી 2 વાર વાંચીએ ત્યારે ખબર પડે કે આ ભનિયો છે, હવે ભાનુપ્રસાદ, અને ભાનુપ્રસાદ પછી એમ કે રીઢો રાજકારણી બનીને એના પિતા સામે જ પાગલપનાનું તહોમત આવે છે ત્યારે મદદ કરે છે પેલા જગમોહન બારડીને. અહીંયા સરવાળે ઊંડાણના અભાવને લીધે જાણે કે કોઈ સરસ મજાનો અહેવાલ વાંચતા હોઈએ, કોઈ એક લેખમાળા વાંચતા હોઈએ કે ભારતીય રાજનીતિની ગઈકાલ, આજ અને આવતીકાલ, એવો અનુભવ વધારે થાય છે. મારે અંતે એટલું જ કહેવાનું થાય છે કે ગાંધીની કાવડમાં સમસામયિક રાજકીય કાવા દાવાઓનો અહેવાલ જરૂર અપાયો છે, કથા પણ મુકાય છે, ઘટનાઓ પણ આવી છે, ઘટનાઓનો વેગ પણ જબરજસ્ત છે, પણ બધું એકમેક સાથે સંયોજાયેલું લાગતું નથી. એક રસાઈને આવતું, એક ઓર્ગેનિક હોલનો અનુભવ કરાવતું અને પરિસ્થિતિ સાથે સર્જક જાણે કોઈ ફરજના ભાગરૂપે સંડોવાયેલા હોય તેવી અનુભૂતિ કરાવતું હોય તેવું લાગે છે. કથા જરૂર છે, પણ આ એક ઉત્તમ પોલિટિકલ નોવેલ બનવાની તમામ સામગ્રી ધરાવતી શક્યતાઓ ગાંધીની કાવડમાં વેડફાઈ ગયેલી મને લાગે છે. એક તો આપણી નવલકથાઓમાં સમસામયિક વાસ્તવનું, એમાંય રાજનૈતિક વાસ્તવનું આલેખન બહુ જૂજ જોવા મળે છે. 1-2 કૃતિમાં ક્યાંક જોવા મળે. એ ઉભડક રીતે ઉપર છલ્લું હોય ત્યારે આપણને એમ થાય કે આપણો સર્જક શા માટે કોઈ પણ સમસ્યાને પૂરી ઊંડાણથી, પૂરી પોતાની સંડોવણીથી કૃતિમાં આણવા મથતો નથી. આપણે રાહ જોઈએ ભવિષ્યમાં કોઈ એક ઉત્તમ ગુજરાતી રાજકીય નવલકથા કે લઘુ નવલ મળી આવે. આપણે ફરીને મેલા આંચલ, રાગ દરબારી એવી 2-4 જે બહુ જ જાણીતી ભારતીય સાહિત્યની ઉત્તમ રાજકીય નવલકથાઓ છે એનું જ સ્મરણ કરવાનું ન રહે, અને એ બધી નવલકથાઓની સાથે વટથી જોડાજોડ મૂકી શકાય તેવી પ્રશિષ્ટ રાજકીય નવલકથા આવનારા ભવિષ્યમાં આપણને સાંપડશે તો એની એક મજા જુદી હશે. એ મજાની અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. આભાર.